રાહ જુઓ. આપોઆપ બદલાની રાખ પ્રેમનો ગુલાલ બની જશે. ચૂપ રહે નર્મદા. નથી માનતી. લ્યો, થોડુંક દૂધ પી લ્યો, થોડીક રાહત. કે હું મારા કાચના વાસણોનો ટોપલો લઈને વેપલો કરવા જતી હતી, ત્યાં મરી ગયેલા ભાઈ સાહેબ સામેથી દોડતા. એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મો માત્ર મનોરંજન નહોતી કરતી, પણ આપણા ગામડા, પરિવાર, સંસ્કૃતિ અને લાગણીઓનું જીવંત પ્રતિબિંબ રજૂ કરતી હતી. આજના સમયમાં અર્બન ગુજરાતી ફિલ્મોનો ટ્રેડ છે, પરંતુ 80 અને 90ના દાયકાની ગુજરાતી ફિલ્મોની વાત જ કંઈક અલગ હતી. મજબૂત વાર્તા, પારિવારિક મૂલ્યો, અદ્ભુત સંગીત અને સૌથી મહત્વનું એવી અભિનેત્રીઓ જેમને પોતાના અભિનયથી લાખો દર્શકોના દિલ જીતી લીધા. પરંતુ આજે એ અભિનેત્રીઓ ક્યાં છે? કોણ હજુ પણ અભિનય સાથે જોડાયેલું છે? કોણ હવે ફિલ્મી દુનિયાથી દૂર થઈ ગયું? અને કોણ આજે આપણી વચ્ચે જ નથી? આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે, એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. વિડીયોની શરૂઆતમાં જ આપણે સ્નેહલતા વિશે વાત કરીશું. ગુજરાતી ફિલ્મોની વાત થાય અને સ્નેહલતાનું નામ ન આવે એવું બની જ ન શકે. સ્નેહલતાની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમના નામ સાથે કોઈ અટક કે ઉપનામની જરૂર નહોતી. માત્ર સ્નેહલતા નામ જ તેમની ઓળખ બની ગયું હતું. તેમણે ગુજરાતી સિનેમાને અનેક યાદગાર ફિલ્મો આપી. ખાસ કરીને નરેશ કનોડિયા સાથેની તેમની જોડીએ બોક્સ ઓફિસ પર અનેક સફળ ફિલ્મો આપી અને લોકો આ જોડીને વારંવાર જોવા માંગતા હતા. પરંતુ સમય બદલાયો અને આજે સ્નેહલતા ગુજરાતી ફિલ્મોથી લગભગ સંપૂર્ણપણે દૂર છે. તેમના વિશે બહુ ઓછી માહિતી જાહેરમાં ઉપલબ્ધ છે. હવે વાત કરીએ રીટા ભાદુરી. રીટા ભાદુરી માત્ર ગુજરાતી ફિલ્મોની જ નહીં, પણ હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનની પણ અત્યંત સફળ અભિનેત્રી રહી છે. ગુજરાતી ફિલ્મોમાં તેમને અનેક યાદગાર પાત્રો ભજવ્યા. ત્યારબાદ તેમને બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવી. ટીવી સિરિયલ કુમકુમ સહિત અનેક લોકપ્રિય સિરિયલોમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ. દુઃખની વાત એ છે કે વર્ષ 2018માં રીટા ભાદુરીનું અવસાન થયું, પરંતુ તેમનો અભિનય આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે. હવે વાત કરીએ અરુણા ઈરાની. અરુણા ઈરાની એવું નામ છે જેને ગુજરાતી અને હિન્દી બંને ફિલ્મોમાં સફળતાના શિખરો સર કર્યા. રીટા ભાદુરી અને સ્નેહલતા બાદ અરુણા ઈરાનીએ ગુજરાતી ફિલ્મોમાં અનેક યાદગાર પાત્રો ભજવ્યા. બોલિવૂડમાં પણ તેમને સેંકડો ફિલ્મોમાં કામ કર્યું. આજે પણ તેઓ ટેલિવિઝન જગતમાં સક્રિય છે અને નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે. પદ્મા રાણી. હવે વાત કરીએ પદ્મા રાણીની. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના ઇતિહાસમાં પદ્મા રાણીનું સ્થાન ખૂબ જ વિશેષ છે. બા રિટાયર થયા, બા મારી બાઉન્ડ્રી અને ગંગા સતી જેવી ફિલ્મો અને નાટકોથી તેમની અદ્ભુત લોકપ્રિયતા મેળવી. તેમણે વર્ષો સુધી ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ ચલાવ્યો. વર્ષ 2017માં તેમનું અવસાન થયું. આજે તેમની બહેન સરિતા જોશી ગુજરાતી રંગભૂમિ, હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં સતત સક્રિય છે. હવે વાત કરીએ જયશ્રી ટી. જયશ્રી ટીનું નામ સાંભળતા જ ઘણા લોકોને બોલિવૂડ યાદ આવે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મોથી લઈને હિન્દી સિનેમા અને પછી ટેલિવિઝન સુધી દરેક ક્ષેત્રમાં તેમણે પોતાની અલગ ઓળખ બનાવી. આજે પણ તેઓ અભિનય સાથે જોડાયેલા છે. મિત્રો, ગુજરાતી સિનેમાની અંદર જયશ્રી ટીની રંજીત રાજ, નરેશ કનોડિયા, અન્ય કલાકારો સાથે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે વાત કરીએ રોમા માણેક. 90ના દાયકાની ગુજરાતી ફિલ્મોની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં રોમા માણેકનું નામ સૌથી ઉપર આવે છે. નરેશ કનોડિયા અને હિતેન કુમાર સાથેની તેમની જોડીએ અનેક સુપરહિટ ફિલ્મો આપી. દેશ રે જોયા દાદા, પરદેશ જોયા જેવી ઐતિહાસિક ફિલ્મે ગુજરાતી સિનેમાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મ ઘણા મહિના સુધી સિનેમાઘરોમાં ચાલી અને ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગઈ. છેલ્લા કેટલાક વર્ષોથી રોમા માણેક ફિલ્મોથી દૂર છે. જોકે વર્ષ 2018માં ગુજરાતી ફિલ્મ એવોર્ડ દરમિયાન તેઓ જાહેરમાં જોવા મળ્યા હતા. અને મિત્રો, દેશ રે જોયા દાદા પરદેશ જે રી-રિલીઝ હતી ત્યાં પણ તેઓ જાહેરમાં જોવા મળ્યા હતા. 2026માં દેશ રે જોયા દાદા પરદેશ રી-રિલીઝ દરમિયાન
દરમિયાન તેઓ જોવા મળ્યા હતા. મિત્રો, આ હતી ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગ પર રાજ કરનાર લોકપ્રિય અભિનેત્રીઓની સફર. આ કલાકારોએ માત્ર ફિલ્મોમાં અભિનય જ કર્યો નહોતો, પણ ગુજરાતી સંસ્કૃતિ, પરિવાર અને લાગણીઓને કરોડો દર્શકો સુધી પહોંચાડી હતી. તમને આ તમામ અભિનેત્રીઓમાંથી સૌથી વધુ કોની ફિલ્મો ગમતી હતી? કોની જોડી તમને આજે પણ યાદ આવે છે? અને આવી જ 80 અને 90ના દાયકાની ગુજરાતી ફિલ્મો અને કલાકારો વિશે વધુ રસપ્રદ માહિતી જાણવા માંગતા હોવ તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવો. હું ફરી મળીશ એક નવી રસપ્રદ ગુજરાતી ફિલ્મી સફર સાથે. ત્યાર સુધી જય માતાજી.